કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય ગૌમાતા. આજના ગૌશાળાના વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આવ્યા છીએ આપણી ગૌશાળાએ અને પવન અત્યારે કૂદવાની તૈયારીમાં છે. પવનદેવ દૂર રહેજો, કૂદવાનું નથી મારા વાલા. હાલો હાલો, બધું તોડી ફોડી નાખવાનું નહીં. પવનનું કાંઈ નક્કી નહીં કર, મારે કૂદીને બહાર આવે. હાલો હાલો, મારા બધાને ગાયનું દર્શન કરાવવાના છે. તોફાન નહીં, જો 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 માર ખાવો છે. હા મુરલી હો, એ મુરલી અહીંયા આવ, મુરલી અહીંયા આવ, મુરલી અહીંયા આવ, નજીક આવ, નજીક આવ. અને હે ને ઢાંકી દો બસ, હવે વાંધો નહીં. ચાલો. હા તો ભક્તો, આજે આપણે ગૌશાળાએ એટલા માટે આવ્યા છીએ કારણ કે મોરલીની માં એટલે કે ઝાલર એમણે અચાનક બચ્ચું આપી દીધું છે. અમને કોઈને ખબર નહોતી કે આટલી જલ્દી બચ્ચું આપી દેશે, કારણ કે હજી 15 દિવસ કાઢે એવું લાગતું હતું. પણ કહેવાય ને કે આભને ગાભ ક્યારે એ ફૂટી જાય કંઈ નક્કી નથી હોતું. અને તમને મળાવું એ ઝાલર ગાય આપણી. આવ, આપણી હોળી ગાય છે, આપણી મોરલીની માં ઝાલર. અચાનક જ બચ્ચું આપી દીધું નહીં. હાલો બચ્ચાનું દર્શન તમને કરાવું. અને વાછડી આવી છે સરસ મજાની લાલ, કાચું ચરાગ જે હોય ને. બચ્ચા પાડી આગળ રહેજો. બીજી કોઈ લાવવાની છે? બસ બસ બંધ. હાલો, ડરતો નહીં, તું ડરતો નહીં. આવી જા, આવી જા. હાલો હાલો બચ્ચા પાડી, હાલો હાલો. કોઈ ના ભડકે, કોઈ ના ભડકે. તું નહીં ભડકતો બસ. હાલો 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 હાલો. સ્ટાર્ટ. ઓકે ભક્તો, તો આપણે વાડાની અંદર પહેલાં બધી ગાયોના દર્શન કરી લઈએ, બધી ગાયોને મળી લઈએ, માથે હાથ ફેરવી લઈએ અને પછી આપણે જઈએ આપણી નવી વાછડી મોરલીની બેન બંસરીને મળવા માટે. ઓકે બરાબર, સર મળવા માટે આવે છો. આ આપણી ગોપી બોડકી હે. બસ હવે કદાચ આ દિવાળીએ ફળી જશે, મોટી થઈ ગઈ છે. આવો, આ આપણી સરસ્વતી ગાય. સરસ્વતી હમણાં જ વહુકી ગઈ છે, દૂધ નહીં આપતી હવે. રાધાને વૈયાવાની તૈયારી છે હવે, કદાચ 15-20 દિવસમાં રાધા વૈયાઈ જશે. હા હા, હું ગોપી, હે ગોપી, હે ગોપી, હા ગોપી. હા લ્યો 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 લ્યો. હાલો યુદ્ધ કરવું આપણે, હાલો યુદ્ધ કરવું છે. ચાલો યુદ્ધ કરીએ. હાલો હાલો હાલો. અરે રે, કેમ બાત કેમ મારે છે? જો આ આપણી કેસર છે. કેસર અહીંયા જો. હા ઊંચું જો, ઊંચું જો. હા, આ મોરલી આપણી મોરલી. આ મોરલીની બેન આવી છે. જો આ મોરલી છે એ, જો જો બાંધે છે મરસો એકબીજા બેનું બાંધું. આ મોરલીને આપણે નાની હતી ત્યારે અર્ટિગામાં બેહાડીને લઈ આવ્યા હતા. ગયા વર્ષે જ્યારે આપણે ગૌશાળા ચાલુ કરી અને પછી જ્યારે કાઠિયાવાડથી ગાયો લાવવાની થઈ હતી એ વખતે બહુ નાની હતી, 2 દિવસની હતી. પછી ચિંતા થઈ કે જો એની માં ભેગું આઈસરમાં રાખીશું તો પછી કોઈ ગાયની પગ નીચે આવી જાય તો એટલે ડર લાગ્યો. એટલે પછી ચાલુમાંથી આઈસરમાંથી ઉતારી અર્ટિગા ગાડીમાં લીધી અને પછી કાઠિયાવાડથી અહીંયા લાવ્યા હતા. તો એ આપણી મોરલી સવા વર્ષની થઈ અને ત્યાં એની બેન હવે આવી ગઈ છે. આવો બધી ગાયોને દર્શન કરીને પછી આપણે ત્યાં જઈએ. આ આપણી ભોળી ગાય છે, એક ટાઈમ દૂધ આપે છે. હાલ 1 વર્ષથી સતત કન્ટિન્યુ દોવાનું ચાલુ છે. ફળી છે હમણાં આવે, હવે કદાચ ગાભ રહી જશે એટલે દૂધ હવે ઓછું કરી નાખશે. આપણો પવનદેવ તમે ઓળખો છો, જૂનો જાણીતો તોફાની કાનુડો. અમારે બહુ તોફાની છે, બહુ તોફાની છે, બહુ તોફાની છે, બહુ તોફાની છે, બહુ તોફાની છે. આ છે આપણી શીતલ વાછડી, આપણી લીલા. બસ હવે કદાચ આ દિવાળી હવે ફળી જશે. નાની છે જોકે હજી. પવનદેવ માથાનો મારો તમે આઘાર્યો. આપણી મોરલી. ડરવા નહીં, ડરીશ નહીં. લે હા પણ લે, ડરીશ નહીં, ડરવાનું નહીં. હા એ તો ડર લાગે પણ મારે નહીં, મારે ખંજોળવા માટે આવે બાબા. નહીં તૂટે બાપા, ક્યાં આ મારે કોઈ આ ભોળી ગાય છે મારી. હાવ ભોળી છે હાવ. જો આપણો પવન છે બરાબર, એટલો લાડકો છે. ખાણ ખાવાનો ટાઈમ થાય એટલે મોડે ભાગમ ભાગી કરવા, દિવાલો ઠેકીને ભાગે. નહીં, આ બાજુ રે. હાલ લે પવન. હે પવન.
આ પવનની આ વાછડી આવી ને જે એ પવનની જ વાછડી છે. આપણા જે કંઈ બચ્ચા આવે છે બધા પવન નંદીના જ આવે છે. ગયા વર્ષે હજી નંદી બહુ નાનો હતો પણ ફળવાનું ચાલુ થઈ ગયો એટલે હવે જે બચ્ચા આવશે બધા એ પવન નંદીના જ બચ્ચા આવવાના છે, મોટા કાનવાળા અને એને પહાડી. તો આવો બધી ગાયોને આપણે મળી લીધા. હવે આપણે જઈએ છીએ વાડાની બહાર. દોવા જે દે છે ગાયો એ જગ્યાએ આપણે જઈએ. ચાલો આવી જાઓ. રાધા તો ભક્તો, આ આપણી કૃષ્ણ કપિલા ગાય, આપણી ગંગી ગાય. કૃષ્ણ કપિલાનો વાસડો વિરાજ તમે ઓળખતા હશો, બહુ ફેમસ થયો છે. એ બહુ તોફાની છે, બહુ જનૂની છે એકદમ, કારણ કે પવનનો વાસડો છે ને પાછો આ કાળીનો છે. આ કાળી અમારી બહુ ચંચળ છે પણ એને ખંજોળું બહુ ગમે. લાડ કરો ને જેટલા એટલી એને બહુ ગમે. આ કૃષ્ણ કપિલા ગાય છે. એનો મહિમા એવો છે કે એનું દૂધ છે શિવજીને ચડે છે. એના આંચળ કાળા હોય, આખી કાળી હોય, શિંગ કાળા હોય. આખી આપણી ગાય આ કાળી છે. આ કૃષ્ણ કપિલા એનો મહિમા છે. આ આપણી ગંગી ગાય, ગંગી હો. આ આપણી શીતલની માં રૂડી. આ આપણી શીતલની માં રૂડી ગાય, તોફાની છે, માથું ઉલાળે ક્યારેક. એ રૂડી. આ આપણી ખોડી ગાય, ખોડું ગામની ખોડી ગાય. અને એનો વાસડો આવ્યો છે ભૂરો, ભૂરીનો ભાઈ ભૂરો. આ આપણી સરસ્વતી ગાય, સરસ્વતી આપણે કનીજ લાટમાંથી લઈ આવેલા એ ગાય છે. અને આ આપણી ગઈકાલે વિયાણી એ ઝાલર ગાય, ઝાલર મોરલીની માં, બહુ તોફાની છે. હા, આપણી તિલક ગાય છે, પાર્વતીની માં એ તિલક. એલા માથું નહીં ઉલાળતી હે મારી માં. હા, આ આપણી પાર્વતી વાછડી, એના માથામાં સ્વસ્તિક છે ઊંધો, ઓમ જેવું લાગે છે. આમ હમણાં તમને દેખાડું. દૂધ પીવે છે, હાલ ડિસ્ટર્બ ના કરે આપણે. અને આ આપણી તિલક ગાય, એના માથામાં આખું તિલક છે. હમણાં આગળથી તમને દેખાડી દે ને ખાલી કટ. આગળથી આવીએ, અંદર આવીએ. બસ આવ્યું ને? હા, બસ. આપણી ઝુમ્મર ગાય છે. ઝાલર ને ઝુમ્મર બે બેનપણી છે, પણ આપણે ઝુમ્મરનું નામ બદલીને હવે રૂપાળી રાખ્યું છે. કારણ કે શિંગે પૂછે ઊંચાઈમાં બધી રીતે બહુ રૂપાળી હતી ને, મને બહુ વાલી છે એટલે મેં એનું નામ રૂપાળી રાખ્યું છે. હમણાં વિયાણી એનો વાસડો આવ્યો અર્જુન, એ તમને લાઈવમાં દેખાડ્યું હતું. એ જ આપણી આ ગાય રૂપાળી. દૂધ પણ આનું સારું છે. અને આ આપણો વાસડો અર્જુન, અર્જુનેશ્વર મહાદેવની જય, અર્જુનેશ્વર મહાદેવ. पार्वती तोफानी से बहुत तोफानी. क्या जाऊ पण तारे क्या इंटरनेट ली जाई पप्पा तारी माँ पाए तर રહેવાનું છે. કેમ ડરી ગઈ, કેમ ગભરાઈ ગઈ? કોઈ દીની ના છે હે? કેમ આજે ડો ગભરાઈ ગઈ? એ બેટા દૂધ પી લીધું? દૂધ પીધું? હે દૂધ પીધું? કે ડાઈસ છે. સૌથી શાંત વાછડી છે અમારે. આ જે આપણી વાછડી છે એ છે મોરલીની બેન બંસરી. આ ગઈકાલે જ વિયાણી છે. હજી તો ગઈકાલે જ આવી હજી. આખી લાલ છે ને, મોરલી જેવી જ લાગે છે. કેવી લાગે? પવનનો 5મું સંતાન છે આ. ઓ મોરલી બંસરી, હાલ 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 બંસરી બંસરી બંસરી. કાન કેવા લાંબા છે જો ને. આવો આવો બંસરી, એ બંસરી. ભક્તો, આપણી ગૌશાળાની અંદર આ વર્ષે એટલે કે હમણાં છેલ્લા 2 મહિનાની અંદર 6 થી 7 ગાયો વ્યાણી. એમાં 3 વાછડી આવી અને 5 વાછડા આવ્યા. જોકે આ વાત એટલા માટે કરું છું, ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે ગાય વીએ ને પછી વાછડા આવે તો પછી એની કેર ન થાય, એની સંભાળ રાખવામાં ન આવે, વાછડા દુઃખી થાય કારણ કે દૂધ એને પીવડાવવામાં ન આવે ઓબ્વિયસલી. પછી એ વાછડા થોડાક મોટા થાય ને પછી જો બીમાર પડે તો બરાબર ચાકરી ન થાય, ને જો ચાકરી ન થાય તો એ મરી જાય.
અને સાથે સાથે થોડાક ઉજળી ગયા, મોટા થઈ ગયા, પણ પછી એને વેચી દેવામાં આવતા હોય છે. અને આખીરમાં આપણે સૌ જાણીએ છીએ કે વાછડા હોય છે એની શું દશા થતી હોય છે અને એ કતલખાને જતા હોય છે. આ વાત એટલા માટે કરું છું કારણ કે આપણી ગૌશાળાની અંદર 1.5 વર્ષથી આપણી ગૌશાળા ચાલુ છે, પણ આપણે એક પણ વાછડી કે વાછડું ક્યારેય કોઈને આપ્યા નથી, મતલબ કે વેચ્યા નથી, એવા લોકોના હાથમાં આપણે નથી આપ્યા કે જે કતલખાના સુધી પહોંચાડે એમ હોય. 1-2 વાછડીઓ આપણે આપી છે વોડકી, પણ એ પણ કોને કે જે સેવા કરવાના હોય અને સાથે એને હાચવવાના હોય એને આપણે આપી છે, એ સિવાય આપણે નથી આપતા. એટલે બની શકે એટલે આપણે સેવા કરવાનો જ આગ્રહ રાખીએ છીએ. એટલે આપણી ગૌશાળાની અંદર ગાયોની સેવાનો આપણો હેતુ એ જ છે કે કદાચ ભલે ઘાસ આપણે ઓછું, લીલું ઘાસ બહુ નથી ખવડાવી શકતા હાલના સમયમાં, કારણ કે આપણી પાસે વાવેલું નથી અને બહારથી લઈએ જો યજમાન થાય તો સારી વાત છે, બાકી બહારથી લઈએ તો મોંઘું પડે. પણ કોઈ યજમાન થતું હોય તો આપણે ગાયોને લીલું ખવડાવતા હોઈએ છીએ. પણ કદાચ ચાકરી આપણને હાલ અહીંયા ઓછી લાગે, પણ કમસે કમ આપણે કતલખાનામાં ન જાય આપણી ગાયો, અને એ ગૌવંશ છે એ ઉછરે અને દુઃખ ન થાય, રસ્તે રખડતું ન થાય, ખાસ કરીને પ્લાસ્ટિક ઇત્યાદિ ખાતું ન થાય, ગામના ઉકરડા એ ચૂથતું ન થાય, બસ એવો આપણો પ્રયાસ છે. ને આપણે એટલા માટે જ આ ગૌશાળા ચલાવીએ છીએ. ભક્તો, સાચું કહું ને તો અત્યારે દુનિયાની અંદર અને સ્પેશિયલી ભારતની અંદર ગાયોનું માંસ એટલું બધું એક્સપોર્ટ થાય છે, આ વાત કંઈ હવે છાની નથી, છુપી નથી. અમુક વર્ષો પહેલાંની વાત કરીએ તો કતલખાના બહુ ઓછા હતા, ગણ્યા ગાંઠા હતા, પણ અત્યારે હજારોની સંખ્યામાં કતલખાના થઈ ગયા છે અને પણ લીગલ. તો આપણે વિચારીએ કે ગાયો, ભેંસો, આ તમામ જે પ્રાણીઓ છે કેટલા અંશે કપાતા હશે, આપણે કલ્પના પણ ના કરી શકીએ. ફક્ત એનાથી આપણે બચી શકીએ અને જેટલી થઈ શકે એટલી આપણે ગાયોની સેવા કરી શકીએ અને ગાયોની સુરક્ષા થાય, ગાયો દુઃખી ન થાય, ગાયો રસ્તે રખડતી ન થાય, પ્લાસ્ટિક ખાતી ન થાય, બસ એવા હેતુથી આપણે આ ગૌશાળા ચલાવી રહ્યા છીએ. બીજું તો વિશેષ શું કહું, પણ કદાચ આ બાજુ નીકળો તો અવશ્ય દર્શને પધારજો, ગાયોની સેવા કરજો. તમે જ્યાં પણ રહેતા હો, કોઈ પણ સિટીમાં હો, પણ નજીકમાં જો ગૌશાળા હોય, આપણી દેશી ગાયોનું સંરક્ષણ ત્યાં થતું હોય, ગૌવંશની સેવા થતી હોય, દેશી ગાયોનો જ્યાં ગૌવંશ સચવાતા હોય તો એવી જગ્યાએ સેવા કરતા રહેજો, ત્યાં જતા રહેજો, ગાયોની જોડે સમય પસાર કરજો, કારણ કે આ જ આપણી સંસ્કૃતિ છે. ગાયો સુરક્ષિત હશે જ્યાં સુધી દુનિયાની અંદર, ભારત દેશની અંદર, ત્યાં સુધી ભારત દેશને કોઈ હરાવી ના શકે, કારણ કે ભારતનો યુવાન છે મજબૂત રહેશે તો ભારત છે સુરક્ષિત 100% રહેશે. અને આજના યુવાનને ખરેખર સાચા અર્થમાં જોઈએ તો દેશી ગાયનું ઘી, દૂધ એ ખાતા કરવાની જરૂર છે, કારણ કે ન ખાવા જેવી વસ્તુ ઘણી બધી ખાય છે. આપણે જાણીએ છીએ વ્યસનો, કુટેવો, કુલક્ષણો કંઈ ઓછા નથી સમાજમાં, પણ એ બધાએ જો ગાયો તરફ વળશે તો એ સુરક્ષિત રહેશે. અને મેં ક્યાંકથી સાંભળ્યું છે આ સેન્ટેન્સ કે દુનિયા ગમે તેટલી આગળ વધી જાય, કદાચ બધું કોમ્પ્યુટર ઉપર બધું આવી જશે અને સ્વિચો ઉપર બધું કામ થશે, પણ જ્યારે ભૂખ લાગે ને ત્યારે એ ખાધા વગર પેટની ભૂખ ન ભાંગે. બસ એ જ રીતે નિરોગી રહેવા માટે માણસે ગાયનું ઘી, ગાયનું દૂધ અને ગાય આધારિત જે ખેતી થતી હશે એના ઉપર આવવું પડશે, તો જ વ્યક્તિ છે સુરક્ષિત રહી શકશે અને તો જ વ્યક્તિ છે નિરોગી રહી શકશે. એટલે હાલના સમયમાં આની તાતી જરૂર છે. ભક્તો, આપણી ગૌશાળાની ગઈકાલે વિયાણી વાછડી છે, મતલબ 1 દિવસની વાછડી છે, અને વાછડીનું નામ છે બંસરી, કારણ કે આ મોરલીની બેન છે અને ઝાલરની દીકરી છે. પવનનું આ 5મું સંતાન છે. તો આપણે ગૌશાળાની અંદર ગાયો જ્યારે વયાતી હોય છે ત્યારે આપણે એના વ્લોગ લેતા હોઈએ છીએ, અને એક નવો વ્લોગ આવી ગયો છે, તો અવશ્ય તમે જોજો. અને એ સાથે ગાયોની સેવા કરવાની ઈચ્છા થાય તો વયાયેલી ગાય જે હોય એ ગાયને ગોળ ખવડાવવાનો બહુ મહિમા હોય છે. તમને જેને પણ સંકલ્પ થાય અવશ્ય સંપર્ક કરજો. કોમેન્ટની અંદર આપણે નંબર આપી દઈશું, તમે અવશ્ય સંપર્ક કરી શકો છો અને વયાયેલી ગાયની તમે સેવા કરી શકો છો યથાશક્તિ, યથાયોગ્ય રીતે. આપણી મોરલીની બેન બંસરી છે, નવી વાછડીનું આપણી ગૌશાળામાં હાર્દિક સ્વાગત છે. ચાલો 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 ભક્તો, ગૌશાળામાં આપણે આવ્યા છીએ તો મહત્વની વાત અવશ્ય કરીશ કે અત્યારે હાલના સમયની અંદર લોકોની માનસિકતા એવી હોય છે કે કપડાં છે એ મોંઘા પહેરવાનો પ્રયત્ન કરે, જૂતા ચપ્પલ છે એ મોંઘા પહેરવાનો પ્રયત્ન કરે, મોબાઈલ ફોન જે હોય એ મોંઘા લેવાનો પ્રયત્ન કરે, પણ ખાવાની વસ્તુ જે હોય એ સસ્તી ગોતતા હોય છે. હકીકતમાં એ ભૂલ છે. જે ખાઈ રહ્યા છીએ એ જો તમે હેલ્ધી નહીં ખાઓ, ચોખ્ખું નહીં ખાઓ, શુદ્ધ નહીં ખાઓ તો શરીર છે લાંબો સમય કામ નહીં કરી શકે અને બીમારીઓ દિન પ્રતિદિન આપણી અંદર ઘૂસી રહી છે, આપણને ખબર પણ નથી. કહેવાનો તાત્પર્ય છે કે તેલ ખાતા હશો, ઘી ખાતા હશો,
ઇત્યાદિ જે કંઈ ખાતા હો એ બધું ઓછું ખાજો, પણ ચોખ્ખું ખાવાનો પ્રયત્ન કરજો, શુદ્ધ ખાવાનો પ્રયત્ન કરજો. અને જ્યારે ગીર ગાયનું ઘી જ્યારે ચોખ્ખું ખાવાનો સંકલ્પ થાય ત્યારે તમે અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો. કોમેન્ટની અંદર તમને પહેલી કોમેન્ટ છે એની અંદર મોબાઈલ નંબર મળી રહેશે. જો ચોખ્ખું ઘી ખાવાનો સંકલ્પ થાય તો અવશ્ય કોન્ટેક્ટ કરજો. નમસ્તે. તો ભક્તો, આ સાથે આજના વ્લોગને અહીં આપણે પૂરો કરીએ છીએ. ફરીવાર પાછા નવા વ્લોગ સાથે મળીશું. આપણી ચેનલ ઉપર આપણે દરરોજ એક વિડીયો અપલોડ કરીએ છીએ, સાત્વિક રેસીપીઓ શેર કરીએ છીએ, અલગ અલગ ટોપિક ઉપર વાત કરીએ છીએ અને ગૌશાળાના વ્લોગ આવતા હોય છે. તમે જોતા જશો, પણ વધારે જોતા રહેજો એ નમ્ર વિનંતી સાથે સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય ગૌ માતા, હર હર મહાદેવ.